હેલો દોસ્તો, હું છું એને માળી. મારી ચેનલનું નામ છે ફિઝિક્સ ફન મેજિક. હું ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિદ્યુત પ્રવાહ કે જે ઇલેક્ટ્રિસિટી વિશે વિગતવાર અભ્યાસ કરાવવાનો છું. તો તમે મારી સાથે જોડાઈ રહેજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી કરીને હું તમારા સુધી જલ્દીથી જલ્દી સારા વિડીયો લઈને આવું. હવે મારા લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં હું મારા શેરથી શરૂઆત કરીશ. હારે છે એ જે લડતો નથી. જે મિત્રો લડવા જ જતો નથી એ ઓલરેડી હારેલો જ છે. પરંતુ આપણે સંઘર્ષ કરશું, મહેનત કરશું તો ધોરણ 10માં સારામાં સારું આપણે પરિણામ લાવી શકશું. તો હવે મારા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ત્યારે હવે વિદ્યુત પ્રવાહની જરૂર શું? આમ જોવા જઈએ ને, વિદ્યુત પ્રવાહ વગર આપણું જીવવું જ અઘરું થઈ ગયું છે. ડગલે ને પગલે આપણે વિદ્યુત પ્રવાહની જરૂર પડે. મેઇન તો આપણું પ્રિય સાધન કે મોબાઈલની અંદર ચાર્જિંગ કરવું પડે ત્યારે પણ વિદ્યુતની જરૂર પડે. આપણા ઘરમાં સતત ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે. અને એટલા બધા આજે તો ઇલેક્ટ્રિસિટીમાંથી ચાલતા સાધનો આપણા ઘરે થઈ ગયા છે ને, એના વગર તો આપણે એક મિનિટ પણ ચાલે એવું નથી. આપણી શાળામાં જે પંખાઓ છે, બિલ્ડિંગની અંદર અલગ અલગ સાધનો છે, એને ચલાવવા માટે શાની જરૂર પડે? તો ઇલેક્ટ્રિસિટીની. શાળાઓ, કોલેજો, હોસ્પિટલો. મિત્રો, જ્યારે લાઇટ જતી રહે ને ત્યારે આપણે એની સ્પેરમાં વ્યવસ્થા કરવી પડે, જનરેટર. એટલે વિદ્યુત પ્રવાહ વગર આપણું જીવવું હવે તો અઘરું જ છે. એટલે આમ જોવા જઈએ તો વિદ્યુત પ્રવાહ છે શું? એમ આ કોણ સી બલા હે વિદ્યુત પ્રવાહ? તો વિદ્યુત પ્રવાહ વિશે આપણે થોડો ધોરણ 10માં ચેપ્ટરમાં અભ્યાસ કરશું. અને મિત્રો, આ જે વિદ્યુત પ્રવાહ છે દરરોજ માટે તમારી સાથે વારંવાર આવશે. 11 સાયન્સમાં, 12 સાયન્સમાં, એન્જિનિયરિંગમાં સતત આ ચેપ્ટરથી છુટકારો મળવાનો નથી. તો આપણે બેઝિક જે 10મા ધોરણમાં વિદ્યુત પ્રવાહ વિશે આવે છે એનો આપણે અભ્યાસ કરશું. તો વિદ્યુત પ્રવાહ શાનાથી બને છે? પરિપથમાં તે કેવી રીતે વહન પામે છે? એનું વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કોણ કરે છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો કઈ રીતે ઉદ્ભવે છે? એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. હવે મિત્રો, હવે વિદ્યુત પ્રવાહ આટલું કંઈ રોકેટ સાયન્સ નથી. આપણે સમજી શકીએ કે આ જે પાણીનો ધોધ છે અહીંયા નીચે પડે છે, પર્વત ઉપરથી અને અહીંયાથી નીચે પડે છે. એટલે શું થયું? પાણીનું વહન થતું દેખાય છે. તો આવી જ રીતે વિદ્યુત ભારનું વહન થાય છે. વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત ભારનું વહન થાય એવું કહી શકાય. જે રીતે ઝરણાઓ, ધોધ ઉપરથી પાણીનું વહન થાય છે, એ જ રીતે વિદ્યુત પ્રવાહની અંદર વિદ્યુત ભારનું વહન થાય છે. અંદરથી વિદ્યુત ભાર વહન પામે છે, એટલે એ વિદ્યુત પ્રવાહ આપણને વહેતો દેખાય છે. હવે આગળ આપણે જોઈએ, એક શબ્દ છે પરિપથ. એટલે શું? પરિપથ એટલે કોઈ પણ સર્કિટ એનો વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે કરાય? તો કે આપણે એક લેમ્પ છે, લેમ્પને સપ્લાય આપશું, સ્વિચથી જોડાણ કરશું કે જેનાથી આપણે લેમ્પનું નિયંત્રણ કરી શકીએ, બંધ ચાલુ કરી શકીએ અને લેમ્પ ચાલુ થાય છે. તો આ એક સતત અને બંધ માર્ગ છે. જે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ છે એને આપણે પરિપથ કહીશું. પરિપથ, આ તો સિમ્પલ પરિપથ છે. આપણે ગમે તેટલું મોટું પરિપથ પણ હોય, ઘણા ડિવાઇસ કનેક્ટ પણ કરેલા હોય તો એ પરિપથ જ છે કે જેમાં સતત અને બંધ માર્ગ હોય, ક્યાંથી ભંગાણ થતો હોવો જોઈએ નહીં. એને શું કહીશું આપણે? વિદ્યુત પરિપથ. આ રીતે સતત વહેતો વિદ્યુત પ્રવાહ અને બંધ માર્ગ છે એને શું કહીશું આપણે? વિદ્યુત પરિપથ. યાદ રહી ગયું? વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ એટલે વિદ્યુત પરિપથ. હવે આપણે જોયું કે પાણીનું વહન થાય એટલે ધોધ ઉપરથી પડતો દેખાય છે, તો વિદ્યુત ભારનું વહન થાય છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ. પણ એક જોઈ લઈએ, વિદ્યુત પ્રવાહ છે શું? વિદ્યુત પ્રવાહ આ છે જ શું એનો આપણે થોડોક અભ્યાસ કરીએ. કે વિદ્યુત પ્રવાહ એક પદાર્થની મૂળભૂત પ્રોપર્ટી છે, એનું ગુણધર્મ છે કે કહેવાય ને લક્ષણો છે એના, કે જે પદાર્થોના ગુણધર્મો કઈ રીતે હોય કે ધારો કે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કયો? તો ઋણ. આપણને ખબર છે, આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. પ્રોટોનનો વિદ્યુત ભાર કયો? ધન. આમ એક મૂળભૂત ગુણધર્મ જેના કારણે વિદ્યુત બળ અનુભવાય. આપણે જ્યારે ધોધમાં જોયું ને, જ્યારે ઉપરથી પાણી નીચે કેમ પડે છે? કે બંને વચ્ચે શું છે?
પોટેન્શિયલ ડિફરન્સ છે એમને એટલે નીચે પડે છે. આમ આ રીતે વિદ્યુત પ્રવાહનું વહન પણ જે પદાર્થના મૂળભૂત ગુણધર્મને લીધે વહન થાય છે કે જે રીતે ઇલેક્ટ્રોન જે છે એ પ્રોટોન તરફ એટ્રેક્ટ થાય છે એટલે આમાંથી વહન પામે છે. તો જોઈએ આપણે વિદ્યુત ભારનો એકમ પણ કુલમ છે, આપણે યાદ રાખશું, બરાબર. હવે આપણે ચુંબકમાં જોયું હતું કે બે સમાન ધ્રુવો NN SS વચ્ચે શું થાય? અપાકર્ષણ, દૂર ભાગે એકબીજાથી, બરાબર. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ. આ જ રીતે જુઓ પ્લસ પ્લસ વચ્ચે શું થશે? અપાકર્ષણ. માઇનસ માઇનસ વચ્ચે શું થશે? અપાકર્ષણ, બરાબર. છોકરાઓ અને છોકરી વચ્ચે શું થાય? આકર્ષણ. એટલે અસમાન વિદ્યુત ભારો હોય એમના વચ્ચે શું થશે? આકર્ષણ થશે. એકબીજાથી ભેગો થવાનો પ્રયત્ન કરશે, એકબીજાથી એટ્રેક્ટ થવાનો પ્રયત્ન કરશે એટલે આકર્ષણ થશે. હવે જોયું કે આપણે પોઝિટિવ ચાર્જ કે જે પ્રોટોનનો ચાર્જ કયો? પોઝિટિવ, બરાબર, કે જે અને ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો? તો નેગેટિવ. તો આપણે આ રીતે યાદ રાખશું કે જે વિદ્યુત ભાર શું છે? ફરી યાદ રાખશું કે પદાર્થની મૂળભૂત પ્રોપર્ટી છે, મૂળભૂત ગુણધર્મ છે. એ મૂળભૂત ગુણધર્મને લીધે વિદ્યુત બળ અનુભવાય છે. હવે આપણે આગળ જોઈએ વિદ્યુત પ્રવાહ. આમ તો આગળ જોયું એ પ્રમાણે વિદ્યુત ભારનું વહન થાય છે, બરાબર. તો વિદ્યુત ભારનું વહન થાય છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ ટૂંકમાં સમજવા માટે. પરંતુ મિત્રો પહેલાં આપણે વિદ્યુત પ્રવાહની દિશા કઈ લીધી? પ્લસથી માઇનસ. કે જ્યારે આટલું ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રે સંશોધન નહોતું થયું, શોધ નથી થઈ, ત્યારે એવું માની લીધું હતું કે વિદ્યુત પ્રવાહ પ્લસથી માઇનસ તરફ વહન પામે છે. કઈ રીતે? માની લેવામાં આવ્યું. પરંતુ એના સંશોધનો થયા, એના આધારે નક્કી થયું કે વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનના લીધે થાય છે. જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન શું કરશે? કોઈ પણ જે સર્કિટમાંથી વહન પામશે અને પ્લસ તરફ એટ્રેક્ટ થવાનો પ્રયત્ન કરશે અને વચ્ચે જે પણ આપણે ઉપકરણ ગોઠવીએ છીએ એમાંથી પસાર થઈ ઇલેક્ટ્રોન અને પ્લસ વિદ્યુત ભાર તરફ જાય છે. આમ જુઓ મિત્રો, હવે આપણે વિદ્યુત પ્રવાહની દિશા તો પ્લસથી માઇનસ તરફ જ લેવાની છે, પ્લસથી માઇનસ તરફ જ, બરાબર. રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા પ્લસથી માઇનસ તરફ લેવાની છે. પરંતુ ફિઝિક્સની અંદર આપણે ડીપમાં જઈશું, સંશોધનોના આધારે જો આપણે અંદર જવું હોય તો ખરેખર વિદ્યુત પ્રવાહ માઇનસથી પ્લસ તરફ વહન પામે છે. તો હવે આપણે તો હવે શું યાદ રાખવાનું કે આપણે દિશા કઈ બતાવવાની? પ્લસથી માઇનસ તરફ. ખબર પડી ગઈ? હવે વિદ્યુત પ્રવાહની દિશા પ્લસથી માઇનસ તરફ, પ્લસથી માઇનસ તરફ આપણે લેવાની છે. પરંતુ એક સમજણ માટે કહું છું, ખરેખર વિદ્યુત પ્રવાહની દિશા માઇનસથી પ્લસ તરફ હોય છે. પરંતુ આપણે વર્ષોથી આપણે પ્લસથી માઇનસ તરફ લેતા આવ્યા છીએ. તો આપણે કેલ્ક્યુલેશનમાં પણ બધી જગ્યાએ વિદ્યુત પ્રવાહની દિશા પ્લસથી માઇનસ તરફ લઈશું. તો હવે વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરવો હોય ને તો કઈ રીતે કરશું? કે વાહક તારનો આડછેદ, કોઈ પણ વાહક તાર છે એના આડછેદમાંથી એકમ સમયમાંથી વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. કે કેટલો એકમ સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. કે વાહક તારનો આડછેદ લઈએ, આપણે કોઈ પણ વાયર લઈએ, એનો કટકામાંથી જોઈએ કે એકમ સમયમાં વિદ્યુત ભારનું કેટલું વહન થાય છે, એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. યાદ રહી ગયું? તો વિદ્યુત ભાર, અથવા તો બીજી રીતે શોર્ટમાં આપણે વ્યાખ્યાયિત કરવી તો પણ ચાલે કે વિદ્યુત ભારના વહનના દરને વિદ્યુત પ્રવાહ કહે છે. કે વિદ્યુત ભારનો વહનનો દર એટલે જે આપણે છેદમાં વહનના દર એટલે સમય, વિદ્યુત ભારના વહનના દરને પણ વિદ્યુત પ્રવાહ કહે છે. બીજી રીતે આપણે આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. અને વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર, બરાબર. એમ્પિયર નામના વૈજ્ઞાનિક જે છે એમને શોધ કરેલી હતી, એમને યાદમાં આપણે એકમ એનો એમ્પિયર લઈએ છીએ, એમ્પિયર એ. હવે આજે હું આટલું જ વાત કરીશ. પરંતુ મિત્રો હવે હું નેક્સ્ટ બધા પ્રેક્ટિકલ સાથે કે વિદ્યુત પ્રવાહનું માપન કઈ રીતે થાય છે, એમીટર, વોલ્ટમીટર, વિદ્યુત પ્રવાહના નાના એકમો, ઓહમનો નિયમ, એ બધું નેક્સ્ટ મારા વિદ્યુત પ્રવાહના વિડીયો પાર્ટ 2માં હું લઈને આવીશ. અને મિત્રો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી રહી ગઈ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર કરજો, અને જેથી કરીને તમારા તરફથી મને મોટિવેશન મળશે અને હું વધારે મહેનત કરીશ અને વધારે બહુ સરસ સારામાં સારા વિડીયા બનાવવાનો પ્રયત્ન કરીશ. જય ભારત, જય હિન્દ.